મિત્રો આપણે આવી ગયા છીએ સુઈ ગામની બાજુમાં. અહીંયા 4-5 દિવસથી વધારે વરસાદ હોવાથી આજુબાજુ બહુ બધું પાણી ભર્યું છે. એટલે ડ્રોનથી વિડીયો બતાવું એના પહેલાં આ કાકા મળી ગયા છે, તો એમની જોડે પણ થોડાક બે વાતો કરી લઈએ કે અહીંયા ખરેખર કેવો વરસાદ છે અને કેવું ખેતરોમાં નુકસાન છે અને કેટલો ફાયદો છે અને કેટલું નુકસાન છે. બાપા આપણું નામ શું કીધું તમે? મારું નામ સદુર વાહે. અચ્છા, મારી જાતિ મલિક છે, અબતખાનના દીકરા અમે. વાહ વાહ. અને આ તમારું ગામ કયું કીધું? ગામ ઉજ્યો છે, તાલુકો સોઈ ગામ. અને આપણે ઊભા કઈ જગ્યાએ છીએ? અમે ઊભા છીએ આપણે અત્યારે આમ સિંગલ પટ્ટી રોડ ગયો મોરવાડા. હા હા. અને ઓલો હાઈવે ગયો સોઈગામ ભાભર. સુઈગામ કેટલું આગું છે? સોઈગામ અહીંથી 15 અને ભાભર 15 બાભરે 15 અને બેણપ અહીંથી થતું હશે લગભગ 12. અચ્છા. અને આજુબાજુ અહીંયા કેવો વરસાદ છે? કેટલા દિવસ પહેલા? આગળ વરસાદ છે, ખેતી માણસે જારો બાજરીઓ વાવી એમાં નુકસાન જ છે, ભરાઈ ગયા. પાણી ભર્યા છે તો તમને હમણાં ડ્રોનથી બતાવું છું. એટલે હવે આ અત્યારે આ ચોમાસું પાક કાકા નિષ્ફળ જશે કેવું લાગે? નિષ્ફળ તો આ ખેતર જે ભરેલા જ્યાં આ તો ગઈ સાલે નથી વવાના. ઓહો, આ તો વૈશાખ મહિને વરી ફૂકાણા હતા ને પાછા ભર્યા. લ્યો, ખેતર વવાણા જ નથી. તો આમાં આપણી ભાષામાં કહીએ ને, દેશી ભાષામાં કે લીલો દુકાળ. આ લીલો દુકાળ, આ બીજો. ઓહો, ગઈ સાલ કાઢ્યો, આ બીજો. આ ભાઈને વવાણું જ નથી. અને આ જમી કાકા આમ સરવાળે ખારી છે કે મોરી છે કે મીઠી છે, પણ હવે ગઈ સાલ થી થોડી મોર આવી છે. અચ્છા, બધું બહુ કેનાલનું પાણી, બહારનું પાણી અવર આવ્યું, એનાથી સહેજ મોર આવી છે. અચ્છા, એટલે હવે વરાપતા નથી. લ્યો, તો હવે તો શિયાળુ મોલ ની આશા ને? હવે શિયાળુ થાય, આ વરાપશે જ નહીં. ઓહો, આમને શિયાળુ નહીં થાય એમ? પાણી હોમ જોઈને બેહી રહ્યો, બસ બેહી જ રહેવાનું. હવે જો ઠામુકો ટેપું ના પડે તો આમને ઉનાળું થાય. અચ્છા, હવે વરસાદ પડે નહીં તો ઉનાળું પડે ત્યારે તો શિયાળુ તો કઈ નહીં. શિયાળુ કઈ નહીં આમને. તો ભાઈ આ તો ખેડૂત ખરેખર ભગવાનના ભરોસે બેઠો હોય છે. ભગવાન કઈ રીતે પીરશે જુઓ. થોડું ખાઈ તો ભૂખ્યા રહીને, ઘણું ખાઈ તો પચે નહીં. સાચી વાત છે. આ ભાઈને આ ખેતર જ છે, બીજું ખેતર નથી કે હાડી કે કેસ નથી. શિયાળુ તો કઈ સીઝન આવે. ઓહો, હવે તો પછી પશુપાલન ઉપર થોડું જે આપણું ગુજરાન ચાલે. તો હવે તમને ડ્રોન થી ઉપર જઈ અને વિડીયો બતાવો ને. હજી આજુબાજુ જ્યાં પણ વધારે પાણી, કારણ કે અહીંયા આજુબાજુ કેટલા વિસ્તારમાં આ બધું આટલું બધું પાણી ભરેલું હશે? કયા મોટા મોટા ગામ? નરેશ્વરી, નવાપુરા હે, આ બધું ભરેતમાં ખૂબ અહીંયા નુકસાન જ છે, પાણીમાં જ છે. અચ્છા, ગઈ સાલ થી થોડુંક ઓછું છે કે મને એવું લાગે? ના, ઓછું ક્યાંય નથી. ગઈ સાલ થી ઓછું. હા, ગઈ સાલ થી ઓછું. ગઈ સાલ તો આ રસ્તામાં જ પાણી અહીં હતું. હા, તો હવે તમને ઉપરનો શોટ બતાવો અને પછી વિડિયાને આપણે હેન્ડ આપશું. બરાબર. સોઈ ગામ જે આગલી વર્ષ પાણી પડેલું, ખરેખર એ તો એ ટાઈમે આપણે ડ્રોન નહોતો, નકર પાણીનો નજારો અજબ ગજબ હતો. પણ એની સાથે સાથે લોકોએ જે દુઃખનો સામનો કરવો પડ્યો એનું ખરેખર વર્ણન નથી થાય. કેટલાય માણસોના માલ, ઢોર, અનાજ અને કેટલાય ગોદામાં સોઈ ગામમાં પાણી ભરી ગયેલું. અને બહારથી માણસો આવી અને જે માણસોને બચાવવાનું ને કામ કર્યું એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. ભગવાન કને પ્રાર્થના કરી કે ભાઈ આવો વરસાદ જેને કહેવાય જળબંબાકાર. તો અત્યારે જે તમને બતાવી રહ્યો છું ને એમાં પાછું આ 50% ધરતીમાં પાણી ઓછું છે અને 50%થી વધારેમાં અહીંયા પાણી ભરેલું છે. બધી જગ્યાએ નથી પણ ઘણી બધી જગ્યાએ જે પાણી છે ને એ જ હું તમને ચિત્રો બતાવું છું. એટલે આવી રીતે આ બેણપ અને સોઈગામના આજુબાજુ બહુ પાણી ભરેલું છે. તો આવી રીતે આ ધરતી માતા ખરેખર હવે આ અત્યારે પાકશે. ઊંચાળા ખેતરોમાં તો સારું જ પાકશે, પણ નીચાણવાળા ભાગોમાં તકલીફ છે. જે બતાવી રહ્યા છે ને કાકા એ બધો નીચાણવાળો ભાગ છે. એટલે આ તો કેવું છે કે લીલા ભેગું હૂકું પણ બળી જાય, પણ સરવાળે હજી બાજી બગડી નથી. તો આવી રીતે ભાઈ આ બનાસકાંઠાની નીલોડી ધરતી એને હજારો એકડમાં પથરાયેલું આ બનાસકાંઠા, આ ધરતીને પ્રણામ કરી અને ફરી કોઈ આવી વાતો સાથે તમને હું આ વિડીયો બતાવતો રહીશ. કાંઈ પણ સારું લાગ્યું હોય તો લાઈક શેર જરૂરથી કરી નાખતું. તો જય હિન્દ સાથે આ વિડીયોને આપણે અહીંયા એન્ડ આપીશું.